વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં પોલીસ કર્મચારીઓ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો. પરિણીતાએ 2 પોલીસકર્મી અને 3 વેપારી સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. 2 પોલીસકર્મી સહિત 5 લોકોએ દુષ્કર્મ આચર્યાની ભીલડી પોલીસમાં અરજી કરી. અર્જણ ચૌધરી અને તુલસી બંને હેડ કોન્સ્ટેબલના નામનો અરજીમાં ઉલ્લેખ છે. અર્જણ ચૌધરીએ પૂર્વ સાંસદ પરબત પટેલના ભાણેજની ઓળખ આપી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકીય વગ ધરાવતા અર્જણ ચૌધરીએ વિવિધ પ્રલોભનો આપ્યા હતા. ડીસાથી રસાણા રિસોર્ટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો. 5 શખ્સોએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. પરિણીતા ગાંધીધામમાં પતિ સાથે રહેતી હતી. પતિ સાથે ઝઘડો થતા રીસાઈને પોતાના પિયર ભીલડી જતી રહી હતી. તો આજે કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. બનાસકાંઠામાં પોલીસ કર્મચારીઓ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો. પરિણીતાએ 2 પોલીસકર્મી અને 3 વેપારી સામે દુષ્કર્મનો આરોપ કર્યો.